કોઈપણ માઇક્રોકન્ટ્રોલર પ્રોજેક્ટમાં એલસીડી સ્ક્રીન લગાવવી પહેલીવાર જોઈએ તો લાગે કે આ બધું બહુ અઘરું હશે, નહીં? પણ સાચું કહું ને તો એ બહુ જ લોજિકલ અને મજાનું કામ છે. તો ચાલો આપણે આખી પ્રોસેસને એકદમ સહેલી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, આપણે આખી વાતને 5 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં તો એ કે એલસીડી છે શું, પછી એની પિન્સનું શું કામ છે એ સમજીશું. એ પછી એની સાથે વાત કરવા માટે કઈ કમાન્ડ લેંગ્વેજ વપરાય છે એ જોઈશું. અને પછી માઇક્રોકન્ટ્રોલર સાથે એનું કનેક્શન અને છેલ્લે આપણો પહેલો મેસેજ ડિસ્પ્લે પર કેવી રીતે દેખાય એ જોઈશું. આ સ્ક્રીન તો આપણે લગભગ બધી જ જોઈ છે. જૂની ડિજિટલ ઘડિયાળ હોય, પ્રિન્ટર હોય કે પછી માઇક્રોવેવ ઓવન. આટલી કોમન વસ્તુ છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ નાનકડા પડદા પાછળ એવી તો કઈ ટેકનોલોજી છે જે અક્ષરોને જીવંત કરી દે છે? તો ચાલો એકદમ બેઝિક સવાલથી જ શરૂઆત કરીએ. આ એલસીડી એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આખરે છે શું? એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો આ એક ફ્લેટ સ્ક્રીન છે જેની અંદર એક ખાસ પ્રકારનું લિક્વિડ એટલે કે પ્રવાહી ભરેલું હોય છે. જ્યારે આમાંથી કરંટ પસાર થાય ત્યારે આ લિક્વિડના કણ પ્રકાશને કંટ્રોલ કરે છે. ક્યાં તો એને રોકે છે અથવા પસાર થવા દે છે. અને બસ આ જ જાદુથી જ આપણને સ્ક્રીન પર અક્ષરો અને આંકડા દેખાય છે. હવે આ કેરેક્ટર એલસીડી અલગ અલગ સાઇઝમાં આવે છે, જેમ કે 16:2, જેનો મતલબ થાય કે એક લાઇનમાં 16 અક્ષરો અને એવી 2 લાઇન. એવી જ રીતે 20:4 અને 40:4 જેવા મોટા ઓપ્શન્સ પણ હોઈ શકે છે. અત્યારે આપણે સમજવા માટે સૌથી પોપ્યુલર 16:2 મોડેલ પર જ ફોકસ કરીશું. ઓકે, તો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ એલસીડીની પિન્સને સમજવાનો. આ પિન્સને તમે ડિસ્પ્લેની નર્વસ સિસ્ટમ કહી શકો. બધી સૂચનાઓ લેવાનું અને આપવાનું કામ આ જ કરે છે. આટલી બધી પિન્સ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એને 3 સિમ્પલ ગ્રુપમાં વહેંચી શકીએ. પહેલું પાવર પિન્સ, જે એને ચાલુ કરવા માટે પાવર આપે છે. બીજું કંટ્રોલ પિન્સ, જે એને કંટ્રોલ કરે છે. અને ત્રીજું ડેટા પિન્સ, જેનાથી આપણે જે અક્ષરો બતાવવા છે એ મોકલીએ છીએ. હવે આ કંટ્રોલ પિન્સ છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. આરએસ પિન એક સ્વિચ જેવી છે. એ નક્કી કરે છે કે આપણે ડિસ્પ્લેને કોઈ આદેશ આપી રહ્યા છીએ, જેમ કે સ્ક્રીન સાફ કર, કે પછી કોઈ ડેટા મોકલી રહ્યા છીએ, જેમ કે એચ અક્ષર. R/W એટલે રીડ કે રાઇટ, આપણે લખી રહ્યા છીએ કે વાંચી રહ્યા છીએ. જો કે 99% કેસમાં તો આપણે એલસીડી પર લખતા જ હોઈએ છીએ, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને છેલ્લી છે EN એટલે કે એનેબલ પિન. આને છે ને ઘરના દરવાજાની ઘંટડી સમજી લો. આપણે બધો ડેટા તૈયાર રાખીને જેવી આ ઘંટડી વગાડીએ તરત જ એલસીડી દરવાજો ખોલીને ડેટા લઈ લે છે. બસ એટલું જ. પાવર પિન્સનું કામ તો એકદમ સીધું સાદું છે. VDD એટલે પોઝિટિવ 5 વોલ્ટ, VSS એટલે ગ્રાઉન્ડ અને VE પિન, એનાથી આપણે સ્ક્રીનના અક્ષરો કેટલા ઘાટા દેખાશે એટલે કે કોન્ટ્રાસ્ટ એ સેટ કરી શકીએ છીએ. એના માટે એક નાનો વેરિયેબલ રેઝિસ્ટર લગાવી દેવાનો. તો પિન્સ તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે ડિસ્પ્લે સાથે વાત કેવી રીતે કરવી? કારણ કે આપણે એને સીધો ટેક્સ્ટ નથી મોકલી શકતા. પહેલાં એની ભાષા શીખવી પડે. આ બિલકુલ એવું જ છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા પહેલા આપણે નમસ્તે કે કેમ છો કહીએ છીએ. બસ એ જ રીતે એલસીડી પર કંઈ પણ લખતા પહેલા આપણે એને કેટલાક ખાસ કમાન્ડ મોકલીને તૈયાર કરવું પડે છે. એને જણાવવું પડે છે કે આપણે કઈ રીતે કામ કરવાના છીએ. આ જુઓ, આ કેટલાક શરૂઆતના જરૂરી કમાન્ડ્સ છે, જેમ કે 00000001 મોકલો એટલે સ્ક્રીન પર જે પણ લખેલું હોય એ બધું જ સાફ. 0011100 કમાન્ડ મોકલવાથી એલસીડીને ખબર પડે છે કે આપણે 8 ડેટા લાઇન વાપરીશું. આ 2 લાઇનવાળું ડિસ્પ્લે છે અને અક્ષરો 5x7 ડોટ મેટ્રિક્સમાં દેખાડવાના છે. આ બધું સેટિંગ કર્યા વગર એને ખબર જ ના પડે કે કરવું શું. બસ હવે થિયરી બહુ થઈ ગઈ. ચાલો હવે આ બધી માહિતીનો ઉપયોગ કરીને માઇક્રોકન્ટ્રોલર અને એલસીડીને ખરેખર જોડીએ, પ્રેક્ટિકલ કામ કરીએ. કનેક્શન ખરેખર ખૂબ જ સરળ છે. જુઓ, સૌથી પહેલાં તો એલસીડીની 8 ડેટા પિન એટલે કે D0 થી D7 એને માઇક્રોકન્ટ્રોલરના કોઈ એક પોર્ટ જેમ કે પોર્ટ 0 સાથે જોડી દો. પછી R/W પિનને સીધી જ ગ્રાઉન્ડ કરી દો, કારણ કે આપણે મોટેભાગે લખવાનું જ કામ કરવાના છીએ. એ પછી RS અને EN કંટ્રોલ પિનને માઇક્રોકન્ટ્રોલરની કોઈ પણ 2 ખાલી પિન સાથે જોડી દો. અને છેલ્લે VEE પિનને પોટેન્શિયોમીટરના વચ્ચેના ટર્મિનલ સાથે જોડી દો. બસ થઈ ગયું.
તો બધા વાયર જોડાઈ ગયા છે, કોડ પણ તૈયાર છે. હવે સમય છે એ જોવાનો કે આપણી મહેનતનું શું પરિણામ આવ્યું. ચાલો જોઈએ. અને પરિણામ છે વાહ, આ જુઓ, સફળતા! આપણું માઇક્રોકન્ટ્રોલર હવે એલસીડી સ્ક્રીન પર એકદમ સ્પષ્ટ મેસેજ બતાવી રહ્યું છે. જે થિયરી આપણે સમજી, જે કનેક્શન આપણે કર્યા, એ બધાનું આ જીવંત પરિણામ છે. કેવું સરસ લાગે છે ને? તો હવે જ્યારે આ શક્તિશાળી ડિસ્પ્લેની ભાષા આવડી ગઈ છે, ત્યારે સવાલ એ નથી કે શું કરી શકાય, પણ સવાલ એ છે કે આનાથી શું બનાવવું છે. તમારો પહેલો પ્રોજેક્ટ, તમારો પહેલો મેસેજ એ શું હશે જે દુનિયાને બતાવશો?